જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ઉત્તમ પુરાણ એવું ગરુડ પુરાણનો બીજો અધ્યાય સાંભળશો। ભગવાન શ્રી હરિની જય। ગરુડજી ભગવાન વિષ્ણુને કહે છે કે હે ભગવાન, યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયક, યાતનાભર્યો અને વિકટ છે। અહીં પાપી જીવ અનેક પ્રકારના પાપો કરવાથી એમાં કેવી રીતે આવે છે, આ સઘળું મને વિસ્તારપૂર્વક જણાવો। ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે ગરુડ, યમલોકનો અતિ દુઃખદાયી અને યાતનાથી ભરપૂર માર્ગ હું તને બતાવું છું, તો ધ્યાન દઈને સાંભળો। તમે મારા ભક્ત હોવા છતાં એ માર્ગનું વર્ણન સાંભળતા જ ભયથી ધ્રુજી ઉઠશો। યમ માર્ગે જતો એ પ્રેત જ્યાં વિશ્રામ કરે છે ત્યાં વૃક્ષોની છાયા હોતી નથી, ત્યાં અન્ન કે પાણી નથી હોતું, જેથી એ જીવ તરસ્યો અને ભૂખ્યો જ રહે છે। હે ગરુડજી, એ લોકમાં બારેય સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિ ધગધગતો હોય। ત્યાં ઠંડક અને હવાથી જીવ અતિશય પીડિત થાય છે। ક્યાંક એને મોટા મોટા ઝેરી અને ભયાનક ડર ઉપજે એવા સાપોથી કરડાવવામાં આવે છે, તો ક્યાંક તીક્ષ્ણ ધારદાર સોય જેવા કાંટાઓથી બાંધવામાં આવે છે, ક્યાંક ભયાનક વિકરાળ સિંહો, વાઘ અને કૂતરાઓથી ડરાવવામાં આવે છે, મોટા વીંછીઓથી કરડાવવામાં આવે છે, તો વળી ક્યાંક ભયાનક આગની જ્વાળામાં તપાવવામાં આવે છે। ત્યાર પછી એ જીવ રઝળતો, હેરાન પરેશાન થતો આગળ વધે છે। ત્યાર પછી એક વિશાળ અસીપત્ર નામનું ભયાનક વન આવે છે, જેનો વિસ્તાર 2000 યોજન જેટલો છે। જે વન લાંબી લાંબી ચાંચોવાળા કાગડાઓ, ગીધ અને ઉલ્લુ તથા મધમાખીઓથી ભરેલું હોય છે, અને વનમાં ચારે તરફ પ્રચંડ દાવાગ્નિ સળગતો હોય છે। જ્યારે કીટ અને માખીઓથી કરડવાથી અને અગ્નિની ગરમીથી બચવા માટે એ જીવ વૃક્ષ નીચે જાય છે, તો તલવારની સમાન તેજ ધારવાળા એ વૃક્ષોના પાંદડાઓથી એ જીવનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે। ક્યાંક અંધારા કૂવામાં જીવને ધક્કો મારીને પાડવામાં આવે છે, ક્યાંક પર્વતના શિખર પરથી પાડવામાં આવે છે, ક્યાંક છરાની ધારની સમાન તીક્ષ્ણ માર્ગમાં ચલાવવામાં આવે છે, અને ક્યાંક ખીલા ઉપર ચલાવવામાં આવે છે, ક્યાંક એ જીવને અંધારયુક્ત ભયાનક ગુફામાં, ક્યાંક જળમાં, ક્યાંક ઝોકથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને ઝોકોથી કરડાવવામાં આવે છે, તો ક્યાંક જીવને સળગતી રેતી પર ચલાવવામાં આવે છે, ક્યાંક તાંબાની સમાન પૃથ્વી પર, અને ક્યાંક અંગાર સમૂહમાં ઝોંકવામાં આવે છે, ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગ પર ચલાવવામાં આવે છે, ક્યાંક આગની વર્ષા પર, ક્યાંક પથ્થરના ટુકડાનો વરસાદ, ક્યાંક ખારા કીચડનો વરસાદ, ક્યાંક મોટી ભયાનક ગુફાઓ હોય છે, ક્યાંક કંદરામાં ઘુસાડવામાં આવે છે। આ રીતે જીવ અત્યંત પીડા સહન કરે છે, અને એનું રૂપ એવું થઈ જાય છે જાણે જીવમાં પ્રાણ જ રહ્યો ન હોય। ક્યાંક ભયંકર અંધકાર છે અને ઉપર આવવા માટે દુઃખ પહોંચાડે છે એવી મોટી મોટી શિલાઓ છે, ક્યાંક પરુ લોહીથી ભરેલા, ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ પણ છે, એમાં જીવને જબરદસ્તી રહેવું પડે છે। જીવ પડતો આખડતો માંડ અડધે પહોંચે છે, ત્યાં મધ્ય માર્ગમાં વૈતરણી નામની એક ભયંકર ઊંડી નદી આવે છે, જેની વાત સાંભળતા ભલભલા બહાદુર માણસોના રૂવાડા ઊભા થઈ જાય છે। આ નદી 100 યોજન પહોળી છે, જેમાં લોહી અને પરુ ભરેલું હોય છે, અને માંસનો કીચડ હોય છે। આ નદી જેટલી વિશાળ છે એટલી ઊંડી પણ છે, અને એને પાર કરવામાં ભયાનક યાતનાઓ સહન કરવી પડે છે। એમાં અનેક જાતના ચિત્ર વિચિત્ર જળચર ઉપરાંત મોટા મોટા મગરમચ્છ તેમજ નાના મોટા માંસભક્ષી પશુ પંખીઓ રહે છે। હે ગરુડ, જેમ આગની જ્વાળાથી કડાઈમાં ઘી ઉકળે છે, એ જ રીતે પાપી જીવને આવેલો જોઈ એ નદીનું જળ ઉકળવા લાગે છે, અને એ નદી ચારે તરફ સોયની સમાન મુખવાળા કીડાઓથી યુક્ત છે, વજ્રની સમાન ચાંચવાળા ગીધ અને કાગડાઓથી એ નદી ભરેલી છે, મગર, જળો, કાચબા અને માંસભક્ષી જળચરોથી ભરેલી એ નદીમાં છોડવામાં આવેલો જીવ ભયાનક ડર અને યાતનાઓના કારણે રડવા લાગે છે, અને રડતા રડતા પોકારો કરે છે કે હે ભાઈ, હે પુત્ર, હે પિતા। આવા શબ્દો એ વારંવાર બોલે છે,
જ્યારે તે જીવ ભૂખ તરસથી પીડાય છે ત્યારે એને રુધિર અને માંસ ખાવા પીવા માટે મળે છે. તે નદી રક્તપૂર્ણ અને ફીણથી ભરપૂર છે. મહાઘોર ગર્જના કરતી ભયદાયક એ નદીને જોવા માત્રથી એ પાપી જીવ મૂર્છિત થઈ જાય છે. એમાં અનેક પ્રકારના સાપ અને વીછી ભરેલા છે. એમાં પડેલા પાપી જીવની રક્ષા કરવાવાળું કોઈ નથી. એ પાપી જીવ નદીના સેંકડો હજારો ભંવરોમાં પડીને નીચે પાતાળે જાય છે, પછી ક્ષણવારમાં જ ઉપર આવી જાય છે. આ રીતે એ જીવ સર્વદા ચલાયમાન રહે છે. હે ગરુડ, પાપી જીવના પતન માટે જ આ નદી બનાવવામાં આવી છે. આવી ભયાનક અને યાતના પૂર કષ્ટો આપવાવાળી નદીનો આરો ઓવારો ક્યાંય નજરે પડતો નથી. આ રીતે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો, રડતો, બૂમો પાડતો એ પાપી જીવ યમલોકમાં આવી જાય છે. કોઈને ફાંસીના માચડે ચડાવીને, કોઈને અંકુશોથી ખેંચીને, કોઈને શસ્ત્રોથી છેદીને યમદૂતો પાપી જીવોને યમલોકમાં લઈ જાય છે. આ યમલોક અત્યંત કષ્ટદાયક છે. યમદૂત કોઈને નાકમાં દોરી નાખીને લઈ જાય છે, કોઈને કાનમાં દોરી નાખીને, કોઈને કાળપાશથી બાંધીને, કોઈને કાગડાઓની જેમ ખેંચીને પાપીઓને યમલોકમાં લઈ જાય છે. હાથ પગ ગળામાં શૃંખલા બાંધીને, એના પર લોખંડનો ભાર લાદીને એમને રસ્તા પર ચાલવા પર મજબૂર કરે છે. ત્યાં ભયાનક ડર ઉપજે એવા યમદૂતો મગદળથી મારે છે અને એ પાપી અને દુઃખી જીવ મોંમાંથી લોહી પાડે છે અને પછી એને ખાય છે. આવી ભયાનક યાતનાઓ વેઠીને પાપી જીવ પોતે કરેલા કર્મોને યાદ કરીને પસ્તાય છે અને પડતો આખડતો યમલોક માંડ માંડ પહોંચે છે. તે અજ્ઞાની જીવ યમલોકમાં જતાં જતાં હા પુત્ર, હા પૌત્ર, હા પિતાજી એમ કહીને વિલાપ કરતો દુઃખી થાય છે અને મનમાં વિચારે છે કે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો અવતાર મળ્યો છે. એ મેળવીને મેં કોઈ પણ ધર્મના કાર્યો કર્યા નહીં, કોઈ દાન કર્મ કર્યું નહીં, અગ્નિમાં હવન કર્યો નહીં, તપસ્યા કરી નહીં, કોઈ દેવતાઓનું પૂજન કર્યું નહીં, વિધિપૂર્વક કોઈ તીર્થોની યાત્રા કરી નહીં. એનાથી જ હે શરીર, પોતાના માટે કરેલા કર્મોના ફળો ભોગવ. ના કદી બ્રાહ્મણોનું પૂજન કર્યું કે ન તો ગંગા સ્નાન કર્યું, ન સાધુ પુરુષોની સેવા ચાકરી કરી કે ન કોઈ પરોપકાર કાર્યો કર્યા. આથી હે આત્મા, પોતાના કર્મોનું ફળ ભોગવો. પશુ પંખીઓ તથા મનુષ્યોના હિત માટેના નિર્જળ દેશમાં ન તો જળાશય બંધાવ્યું કે ન ગાય બ્રાહ્મણની જીવિકા માટે કોઈ દાન પુણ્ય કર્યું. આથી હે આત્મા, પોતાના કરેલા કર્મોને ભોગવ. ક્યારેય કોઈ ભૂખ્યાને અન્નદાન કર્યું નથી, ક્યારેય ગાયને ઘાસ ચારો નાખ્યો નથી, ન તો ક્યારેય વેદશાસ્ત્રના અર્થો પર શ્રદ્ધા કરી કે ન ક્યારેય પુરાણો વાંચ્યો કે સાંભળ્યું કે ન ક્યારેય કથાવાચક વ્યાસનું પૂજન કર્યું. આથી હે જીવ, પોતાના કરેલા કર્મોના ફળને ભોગવો. એ જીવ મનમાં વિચારે છે કે મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ ક્યારેય પાલન કર્યું નથી, ન તો પોતાના પતિવ્રત ધર્મનું પાલન કર્યું કે ન ક્યારેય મોટાઓનો આદર સત્કાર કર્યો કે નથી ક્યારેય સેવા કરી. આથી હે શરીર, પોતાના કરેલા કર્મને ભોગવ. સ્ત્રીઓનો પરમ ધર્મ પતિની સેવા કરવાનો જ છે. એ જાણવા છતાં પણ જે સ્ત્રીએ પતિની સેવા કરી નથી, વિધવા હોવા છતાં તપસ્યા કરી નથી, આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરી મેં પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયક નારી શરીર મેળવ્યું. એનાથી ન તો માસોપવાસ, ના તો ચંદ્રાયણ વ્રત કે પતિવ્રત ધર્મના નિયમોનું પાલન કર્યું. આ રીતે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારથી વિલાપ કરીને પોતાના પહેલા જન્મના કર્મોનું સ્મરણ કરે છે અને શરીરને યાદ કરીને એના જ વિષયમાં વિચારે છે. ત્યારે જીવ આવી યાતનાઓ ભોગવીને યમલોકમાં જાય છે. એની આગળ ભગવાન શ્રી હરિએ ગરુડજીને કહ્યું કે મનુષ્ય પ્રેતરૂપી જીવ વાયુની સમાન 17 દિવસ સુધી ચાલે છે. 18મા દિવસે એ સૌમ્યપુર નગરમાં પહોંચે છે. ત્યાં મોટા મોટા પ્રેતોના ગણો રહે છે. ત્યાં એક સુંદર વટવૃક્ષ પણ છે અને એક નદી છે. આ નદીનું નામ પુષ્પભદ્રા છે. અહીં યમદૂતોની સાથે નિવાસ કરે છે.
અને પોતાના બધા જ તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેને યાદ કરીને દુઃખી થાય છે. અહીંયા પર મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે ત્યારે યમદૂત એને પૂછે છે કે હે જીવ, હવે તારા મિત્ર તથા સર્વ સાથીઓ ક્યાં ગયા? હવે તો તારે પોતે કરેલા કર્મનું ફળ જ ભોગવવાનું છે. પોતાના કર્મનું ફળ ભોગવતા ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલો. યમદૂતો જીવને ધમકી આપતા કહે છે કે તમે અમારા બળને નથી જાણતા. તે ક્યારેય એવો પ્રયત્ન જ નથી કર્યો કે જેનાથી તારી યમમાર્ગની યાત્રા ન થાય, અર્થાત તે તારા જીવનમાં ક્યારેય કોઈ પણ જાતનું પુણ્યનું કામ જ નથી કર્યું જેનાથી નરકની યાતના ન સહેવી પડે. હવે તો નિશ્ચિત છે કે તારે યમલોકમાં ચાલવાનું જ છે. સામાન્ય બાળક પણ યમલોકને જાણે છે અને પરલોક યાત્રી તે ક્યારેય બ્રાહ્મણના મુખથી પુરાણની કથા સાંભળી છે અને ક્યારેય અનુભવ કર્યો છે કે યમલોકમાં ખૂબ જ યાતનાઓ છે. આ રીતે કહીને પાપી જીવને યમદૂત મગદળથી મારે છે. તે મૂર્છિત થઈને પડે છે, ડરીને ભાગ ભાગ કરે છે અને પછી પડી જાય છે. યમદૂત એને પકડીને યાતના આપે છે. યમદૂત એને ખસડીને લઈ જાય છે. એ જીવ પોતાના ઘરથી 13મા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં 17 દિવસ પછી પહોંચે છે. ત્યાં જઈને પોતાના પુત્રો દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધનું ભોજન કરે છે. ત્યાંથી આગળ જીવ પ્રયાણ કરે છે અને સૌરીપુરમાં આવે છે. ત્યાં યમનું રૂપ ધારણ કરનાર જંગમ નામના રાજાને જોતા જ એ ભયથી ફફડી ઉઠે છે અને ત્યાં જ આરામ કરવાને બેસી જાય છે. આ નગરમાં પહોંચ્યા પછી ત્રિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળને ગ્રહણ કર્યા પછી એ નગરને પાર કરીને પ્રેત જલ્દીથી નગેન્દ્ર ભવન નગરમાં આવે છે. ત્યાં અતિ ભયાનક બિહામણું વન હોય છે. એને જોતા જ પ્રેત જીવ ભયથી ફફડી ઉઠે છે અને અતિ દુઃખી થઈ અને રડતા રડતા બૂમો પાડે છે, ચિત્કારો કરે છે. યમના દૂતો એને વારે ઘડીએ મારી મારીને ખસેડતા લઈ જાય છે. આ વનને પસાર કરવામાં જીવને 2 મહિના જેટલો સમય લાગી જાય છે. અહીં જીવ પોતાના ઘરવાળા દ્વારા દ્વિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળ ખાઈ પીને અને નવા કપડાં પહેરીને યમદૂતોની સાથે આગળ વધે છે. 3જા મહિને આ જીવ ગંધર્વપુર પહોંચીને પરિવાર દ્વારા આપેલ પિંડનું ભોજન કરીને તૃપ્ત થઈને આગળ વધે છે. 4થા મહિને એ જીવ યમના દૂતો સાથે શૈલપુર નામના નગરમાં આવે છે. અહીં પથ્થરના વરસાદની એને ભયાનક યાતના સહન કરવી પડે છે. 4થા મહિનામાં આપવામાં આવેલા પિંડથી ભોજન કરી એ થોડા સુખનો અનુભવ કરે છે. પછી અહીંથી 5મા મહિને જીવ કૌચપુરમાં આવે છે. અહીં 5મા મહિનામાં આપવામાં આવેલ શ્રાદ્ધના અન્નથી પેટ ભરી એ ક્રૂરપુર પહોંચે છે. ત્યાં અતિશય નિર્દયી પ્રાણીઓ હોય છે. જીવને અતિ કષ્ટદાયી પીડાઓ પહોંચાડે છે. 5 મહિના પછી 15 દિવસ વીત્યા પછી જીવ અહીં અન્ન જળ ખાઈ પીવે છે અને પછી તે ત્યાં જ રોકાય છે. થોડો સમય રોકાયા પછી એ ફરી યમદૂતો સાથે આગળ વધવા લાગે છે. થોડા આગળ વધ્યા પછી યમદૂતો ફરી એને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દે છે. યમદૂતો એને ભયાનક રીતે ખસેડે છે. આ રીતે યાતનાઓ ભોગવતો જીવ આગળ વધે છે અને ચિત્રભવન નામના નગરમાં આવે છે. આ ચિત્રભવન સ્થાન પર યમરાજના નાના ભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય ચલાવે છે. આ વિચિત્ર મોટા દેહવાળો છે અને ખૂબ જ ભયાનક અને ડરામણો લાગે છે. જ્યારે જીવ એને જુએ છે ત્યારે ખૂબ જ ગભરાય છે અને ભાગવાનો પ્રયાસ કરે છે, પણ તે પરવશ થઈ જાય છે. ત્યાર પછી એ વૈતરણી નદીના કિનારે પહોંચે છે. અહીં વૈતરણી નદી પાર કરાવવા માટે ઘણાય નાવિકો પોતપોતાની નાવો લઈને ઊભા જ હોય છે. આ મલ્લાહો જીવ પાસે આવીને કહેવા લાગે છે કે અમે વૈતરણી નદી પાર કરાવવાવાળાઓ છીએ. નજીકમાં જ નાવ છે. જો તે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આવીને નૌકામાં બેસી જા. અગર પાપ કર્મ જ કર્યા હશે તો અમારી નાવમાં બેસી શકીશ નહીં. જે વ્યક્તિ જ્ઞાન ચક્ષુથી જોઈને દાન કરે છે
તે જ વૈતરણીને પાર કરી શકે છે. અને દાનમાં ગૌદાનનું મહત્વ વધારે છે. યાની ગૌદાન કરવાવાળી વ્યક્તિ વૈતરણી પાર કરવાના અધિકારી થઈ જાય છે. આ રીતે યમપુરીના માર્ગમાં પોતાની અસમર્થ જાણીને પાપી જીવ ફક્ત દેવનું સ્મરણ કરીને જ રહી જાય છે. પાપી જીવ એ ઉકળતી નદીને જુએ છે. એના પછી આકાશમાં વિહાર કરવાવાળા યમદૂતોએ પ્રેતના મુખમાં કાંટા ફસાવી દે છે અને માછલીની જેમ ઢસડીને નદીની પાર પહોંચાડે છે. અહીંયા આવીને જીવ છઠ્ઠા માસના શ્રાદ્ધનું અંજળ ખાઈ થોડી રાહત અનુભવે છે. એ જીવ ખૂબ જ ભૂખ્યો હોય છે અને ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈ પૂરા માર્ગમાં વિલાપ કરતો ફરે છે. ત્યાંથી યમદૂતો સાથે પાપી જીવ આગળ વધતા બ્રાહ્મપદ નગરમાં આવે છે. જ્યારે જીવ આ નગરમાં પહોંચે છે ત્યારે તેના પુત્રો દ્વારા કરવામાં આવેલ 7મા મહિનાનું શ્રાદ્ધ ખાઈને સંતોષ અનુભવે છે. ભગવાન શ્રી હરિ ગરુડજીને કહે છે કે હે ગરુડજી, બ્રાહ્મયપાદ નગર પાર કરીને જીવ દુઃખદપુર નગરમાં પહોંચે છે અને ત્યાં આકાશ માર્ગથી ચાલીને અનેક પ્રકારના દુઃખો તથા અસહ્ય યાતનાઓ ભોગવીને પારાવાર દુઃખી થઈ જાય છે અને પોતે કરેલા પાપ કર્મોને યાદ કરીને રડવા લાગે છે. અહીં જીવને 8મા મહિનાનું એના કુટુંબીજનોએ કરેલ શ્રાદ્ધ આપવામાં આવે છે. તેને અન્ન જળ વગેરે મળે છે અને તે ભોજન કરતો કરતો આગળ ચાલે છે. 9મો મહિનો પૂરો થતાં જ જીવ નાના કંદપુરમાં જાય છે. ત્યાં નાના કંદગણોને જોઈને અનેક પ્રકારના દુઃખો ભોગવે છે. ભયભીત થઈને બૂમો પાડવા લાગે છે અને પોતે કરેલા ખરાબ કર્મોનો પસ્તાવો કરે છે. અહીંયા પર યમદૂતો એને ફરીવાર ડરાવે છે અને ભયંકર રીતે ધમકાવે છે. ત્યાર પછી એ જીવ 10મા મહિને સુપ્તપુર ભવનમાં જાય છે. ત્યાં પહોંચીને જીવ 10મા મહિનામાં પિંડદાનની પ્રાપ્ત કરે છે, પરંતુ અતૃપ્ત જ રહી જાય છે. ત્યાર પછી રૌદ્રનગરમાં જીવ 11મા મહિને પહોંચે છે. અહીંયા ફરીથી એ જીવ શ્રાદ્ધનું અન્ન જળ ખાઈને થોડી તૃપ્તિ મહેસૂસ કરે છે. આ રીતે શ્રાદ્ધ અને પિંડોનું અન્ન જળ ખાતો પીતો એ જીવ 15 દિવસ પછી પયોવર્ષણ નગરમાં પહોંચે છે. આ નગર ખૂબ જ વિચિત્ર હોય છે. અહીંયા પર પાપી જીવને દુઃખ આપવાવાળા વાદળો સતત વરસતા જ રહે છે, જે જીવને જરા પણ આરામ લેવા દેતા નથી. ત્યાર પછી જીવ અહીં થોડા ઘણા સમયમાં આપવામાં આવેલ શ્રાદ્ધના અન્નને અતિ મુશ્કેલીથી અને કષ્ટથી ખાય છે. જ્યારે વર્ષ પૂરું થઈ જાય છે ત્યારે પાપી જીવ શીતાધનગરમાં પહોંચે છે. આ સ્થાન પર હિમાલય પર્વત કરતાં પણ વધારે ઠંડી પડતી હોવાથી જીવ ઠંડીના લીધે ઠૂઠવાઈ જાય છે. અહીંયા પર આવીને જીવ ન ફક્ત ભૂખથી પીડિત થાય છે, બલકે એને અતિશય ઠંડી પણ સતાવે છે. આ રીતે અહીંયા ફરીને એ ઠંડી અને ભૂખથી પીડિત થઈને ચારે દિશાઓમાં જોતો જોતો પોતાના કોઈ બંધુ બાંધવને શોધતો પ્રયત્ન કરે છે અને અતિશય દુઃખી થઈને વિચારે છે કે જો કોઈ પોતાનો બંધુ હોય તો તે મારી સહાયતા કરશે, મને આ પારાવાર યાતનામાંથી છોડાવશે અને ઘરે લઈ જશે, મારા અતિશય દુઃખને ઓછું કરશે. આવું વિચારવા પર યમદૂતો એને ચેતવણી આપે છે કે શું તે એવા કોઈ પુણ્ય કર્યા છે જે અહીંયા આવવા પર કોઈ તારી મદદ કરે? તું તારા કયા પુણ્યના જોરે પોતાના દુઃખને ઓછું કરવાનું વિચારી રહ્યો છે? તે એવું કયું પુણ્ય કર્યું છે કે જેનાથી તારા પાપો નષ્ટ થઈ જાય? જ્યારે યમદૂત જીવને આ રીતે કહે છે ત્યારે તે અતિશય પીડિત થાય છે, કેમ કે એણે પોતાના જીવનમાં ડગલે ને પગલે પાપ કર્મ જ કર્યા હોય છે. ન તો ક્યારેય દાન કર્યું છે કે ન ક્યારેય જીવનમાં હરિસ્મરણ કર્યું છે. અહીં વર્ષના અંતમાં આપવામાં આવેલ શ્રાદ્ધના પિંડદાનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે. 1 વર્ષ પૂરું થતાં એ યમલોકની પાસે જ આવેલા બહુભીતિપુરમાં આવે છે અને પછી એ પોતાના મળેલ નાનકડા શરીરનો ત્યાગ કરી દે છે. મનુષ્ય જીવ પોતાના કર્મોના ફળ ભોગવવા માટે જ અંગૂઠા જેવડા દુઃખોથી ભરેલા શરીરને મેળવીને યમદૂતોની સાથે જાય છે. જે જીવોએ મૃત્યુના સમયે કોઈ પણ જાતનું દાન કરેલ નથી અને એ ન કરવાથી
ધર્મ સંચય કર્યો નથી. તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલ દ્રઢ બંધનમાં ખૂબ જ યાતનાઓ અને દુઃખ ભોગવે છે. હે ગરુડરાજ, આ સઘળું વિવરણ ધર્મરાજના નગરના ચારે દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે. મેં તમને બતાવ્યું કે દક્ષિણ માર્ગથી કયા પ્રકારે પાપી જીવ જાય છે અને કેવી કેવી કોના દ્વારા એની યાતનાઓ મળે છે. તે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈને કયા રૂપોમાં કષ્ટ સહન કરે છે. હે ગરુડજી, હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે એ મને જણાવો. હું તમને અવશ્ય સંભળાવીશ અને સંતુષ્ટ કરીશ. ઇતિ સ્કંધે ગરુડ પુરાણે અધ્યાય બીજો સમાપ્ત. બોલો ભગવાન શ્રી હરિની જય.